ચાલો આજે મારા ગામની અંદર ફરિયાદકા ગામ બાપા સીતારામ સેવા આશ્રમ ટ્રસ્ટની અંદર ગુરુ પૂર્ણિમાની ઉત્સવની તમને તૈયારી બતાવું અને આજે હું તમને દર્શન કરાવીશ અમારા ગામની અંદર બિરાજમાન એવા બગડેશ્વર મહાદેવના, ત્યારબાદ તમને ભજંગદાસ બાપાના દર્શન કરાવી. આ છે બગડેશ્વર મહાદેવ અને ત્યારબાદ તમને છે ને ભાઈ ભજંગદાસ બાપાના દર્શન કરાવી રહ્યો છું. આ છે ભજંગદાસ બાપાનું આ આશ્રમ અને બાપાના દર્શન તમે કરી લો, રાઘવેન્દ્ર સરકારના દર્શન કરી લો. આને યજ્ઞ પણ હતો અને ગાયત્રીમાના પણ તમે દર્શન કરી શકો છો. આગળ હવે હું તમને રસોડામાં લઈ જાઉં છું, જ્યાં અત્યારે જો ભજીયા ગરમમાં ગરમ બની રહ્યા છે, બટેટાની પૂરી છે, મેથીના ગોટા છે અને આયપા બધા બહેનો છે ને ભાઈ જો પૂરી વણી રહ્યા છે. આ છે સ્પેશિયલ ઊંધિયું અને આજનું ભોજન આ તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો આ વિશાળ મોટા તપેલાની અંદર દાળ ભરી છે અને અહીંયા પૂરીઓની પણ તૈયારી થઈ રહી છે. ભજીયા ગરમમાં ગરમ નીકળે છે અને આયપા પાછો લોટ ભજીયાનો અલગ અલગ બંધાતો જાય છે. અને ભાઈ આ આશ્રમની મોજ છે ભાઈ. જે લોકોએ અમારા ગામની અંદર હોય અને એના જમ્યા હોય તો જરૂર કોમેન્ટ કરજો અને બાપા સીતારામ જરૂર લખજો. અત્યારે તો અહીં ગરમમાં ગરમ ભજીયા બને છે. જે લોકો પોતાના ગામની અંદર પણ જો ભજંગદાસ બાપાના દર્શન કર્યા હોય એ પણ કોમેન્ટ કરજો. આ અમારા ગામનો જો અત્યારે પૂરી પણ બને છે, અહીંયા લાડુ છે, મોહનથાળ છે, આ બધી વસ્તુ તમે ફૂલ સ્ટોક જોઈ શકો છો. બાપાના ધામમાં હોય એટલે પ્રસાદીમાં કાંઈ ન ઘટે. અને ભાઈ જગ્યાની જે મોજ છે એ આખી અલગ છે. આ જો અત્યારે ફરાળી પૂરી નીકળે છે, ફરાળ રહ્યા હોય એના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને ગરમમાં ગરમ અત્યારે પૂરી નીકળે છે. જુઓ તમે, સરસ મજાની ગરમમાં ગરમ જે લોકો જમતા જાય એમ પૂરી અહીંયા ગરમ ગરમ નીકળતી જાય. અને તમે એ પણ આ બધી વસ્તુ ચૂલા ઉપર જ બને છે. અને જે આ મહાપ્રસાદની જે મજા છે આખી અલગ છે. જે લોકો અહીંયા પ્રસાદ લીધો હોય ને એને જ ખબર હોય. જો આ મેથી છે, કોથમરી છે, આ બધી વસ્તુ નાખીને જો ગરમમાં ગરમ ગોટા બને છે મેથીના. અને આ જે વસ્તુ છે ને ભાઈ મહાપ્રસાદની, એની કંઈક મજા જ કંઈક અલગ હોય છે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ તમામ સ્વયંસેવકો બધા કામ કરી રહ્યા છે. તમારા ગામમાં તમે પણ તમારા ગામની મઢોલીએ જો આવી સેવા કરી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને બાપા સીતારામ જરૂર લખજો. અને અહીંયા બધું અત્યારે જો ભજીયાની ચટણી પણ અત્યારે થઈ રહી છે. અને હવે આપણે આવી ગયા છીએ ભોજન સમારંભ, અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને બધા જમી રહ્યા છે. એક વિભાગ બહેનો માટે અલગ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બધા અત્યારે ભોજન કરી રહ્યા છે. અહીંયા દાળ ભાતનું કાઉન્ટર છે અને જો લાંબી લાઈનો લાગી ગઈ છે બાપાનો પ્રસાદ લેવા માટે. અને આગળ પણ તમને કાઉન્ટર બતાવું, તમે જોઈ શકો છો. મેનુમાં લાડવા છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, પૂરી છે, ભજીયા છે, ચટણી છે અને છેલ્લે દાળ ભાત ને પાપડ છે. આજનો પ્રસાદનો મેનુ હતું. અને આઈપા બહેનોનો વિભાગ છે આખો, એ પણ તમને બતાવું. જો આઈપા જે આખો માંડો નાખ્યો છે ને ત્યાં બધો બહેનોનો વિભાગ છે. અને એમાંય પણ આ જ સેમ પ્રસાદ છે. જે લોકોને ફરાળ વસ્તુ ખાવાની છે એના માટે પણ અલગ વ્યવસ્થા રાખેલી છે. બાપાના ધજાના દર્શન પણ તમે કરી શકો છો. અને સરસ મજાનું અમારા ગામમાં આયોજન હતું ને હવે પછી છેલ્લે મેં પણ ડીશ લઈ લીધી છે. જોવો તમે પ્રસાદની, લાડુ, મોહનથાળ, ગાંઠિયા, પૂરી, ચટણી અને ભાઈ છેલ્લે છે ને જો ભજીયા આવી ગયા ગરમમાં ગરમ હો. અને આ ઊંધિયું, મજા જ આવી જાય તેવો બાપાનો પ્રસાદ હોય. તમે પણ જો તમને આ વિડીયો સારો લાગે તો બધું શેર કરજો અને બાપા સીતારામ જરૂર લખજો. તારા ફરી મળશું કંઈક નવા વિડીયો સાથે.